તરફથી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ગંગોત્રી હાઈસ્કૂલ સાવલી ખાતે ભવ્ય કારકિર્દી સેમિનાર સંપન્ન થયો। 300 વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું નિષ્ણાતોનું માર્ગદર્શન। સમગ્ર શિક્ષા વડોદરા દ્વારા સરાહનીય આયોજન કરવામાં આવેલ। સાવલી સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરી વડોદરાના ઉપક્રમે વર્ષ 2025થી 26 અંતર્ગત ધોરણ 9મી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનાર નું ભવ્ય આયોજન શ્રી ગંગોત્રી હાઈસ્કૂલ સાવલી ખાતે કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં સાવલી અને આસપાસના વિસ્તારની વિવિધ શાળાઓના 300 વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પ્રોજેક્ટ કચેરીના કોઓર્ડિનેટર શ્રી રાણા પ્રવીણભાઈ, ઇન્દ્રાણના સીઆરસી શ્રી મનોજભાઈ જોશી, કરિયર કાઉન્સેલર શ્રી ભાવેશભાઈ, ગંગોત્રી હાઈસ્કૂલના આચાર્ય શ્રી વરિયા હિતેશભાઈ તથા પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય શ્રી પટેલ દક્ષેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કરિયર કાઉન્સેલર શ્રી ભાવેશભાઈએ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછીના વિવિધ ટેકનિકલ, મેડિકલ અને પ્રોફેશનલ કોર્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। જિલ્લા કોઓર્ડિનેટર શ્રી રાણા પ્રવીણભાઈએ વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને એન્કરિંગ શ્રી પટેલ સુનિલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમના પ્રભાવશાળી સંચાલનથી કાર્યક્રમમાં જીવંતતા જળવાઈ રહી હતી। આચાર્ય શ્રી વરિયા હિતેશભાઈએ તમામ મહેમાનો અને સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સેમિનારના સફળ આયોજન બદલ શિક્ષણ જગતમાં તેની વિશેષ નોંધ લેવામાં આવી છે। રિપોર્ટર દિલીપ પટેલ। આર્થિક ઉપાર્જનની જવાબદારી આવવાની છે, બરોબર છે। તો આપણે કમાવાનું છે, આપણે કોઈને કોઈ કામ કરવાનું છે। અત્યારે તમે બાળક છો એટલે તમારી પર જવાબદારી કોઈ છે નહીં, ફક્ત ને ફક્ત તમારે અત્યારે પોતાનું કેરિયર બનાવવાનું છે। કેરિયર એટલે સમજી ગયા, બરોબર છે। આગળ જતા આપણે 25 વર્ષ પછી 100 વર્ષ જીવીએ તો બાકીના 75 વર્ષ સુધી આપણે કામ કરવાનું છે।